नन्नू दीदी सेवा करेगी तो उसे मेवा मिलेगा। એવું જ હોય હે પ્રસંગમાં એવું જ થાય એમ પોતે જાતે ન પીવે મેં તો માં ઈ જેના ઘર છે એને કોઈ મતલબ गौर से देखिए इस चेहरे को, ये है दूल्हा। खोटू बोलना चाहिए, हाँ खोटू। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો એવી આશા રાખું છું. વેલકમ ટુ માય વ્લોગ. તો આજે છે સેટરડે અને કાલે છે પ્રસંગ. મેં તમને ગઈકાલનો જો વ્લોગ તમે જોયો હોય તો તમને ખ્યાલ હશે તમને કે મારા ભત્રીજાના ઘર છે એ પ્રસંગે અમે ગઈકાલે મહેંદી મૂકી. આજે જે આવી મહેંદી મૂકી અને જો આ મારી મહેંદી છે. આજે જે બાકીના લોકો બહારગામથી આવે છે, મહેમાન આવવાના છે, એ બધા મહેંદી મૂકવાના છે. તો હવે આજે પણ હું જાઉં છું મમ્મીના ઘરે. અત્યારે વાગ્યા છે 11:30. તો અમે જઈ રહ્યા છે મમ્મીના ઘરે અને હવે આગળ ઉપર શું થાય છે તો ત્યાં જઈને જ ખબર પડશે. સો સ્ટે ટ્યુન્ડ. તો અમે આવી ગયા છીએ મમ્મીના ઘરે. હવે આવીને બધું અંદર રસોઈ બની રહી છે. મારે તો કંઈ કામ કરવાનું નથી, ખાલી સજેશન્સ આપવાના છે, બધું યાદ કરવાનું છે. એટલે હું અહીંયા બેઠી છું, હમણાં અંદર જતી રહીશ. અને તમન્ના આવી ગઈ છે રાજકોટથી, એટલે એ થોડુંક ડેડીને વાલ કરવામાં બિઝી છે. કા તમન્ના હાઈ કર દે. लाइक शेयर सब्सक्राइब। યસ, બધા આવી ગયા છે મહેમાન. પ્રત્યુષ કંઈક કહેવા માંગે છે. लाइक शेयर सब्सक्राइब। થેન્ક યુ. પુઆ પાસે પણ જીવું ના નો जीव पाचो બરાબર ને ભાભી માની ગયો છે ઈ. કાલે આપણે જે વાત થઈ હતી ને કે વિવાનની આખી આપણે વાર કાપી નાખી, કઈ લટ પકડે ને પુઆ પૂછી તો ભાભીને અમે બધાએ નક્કી કર્યું આ એક જ લઈ જાવ પઈ લટ પકડે ને પુઆ खोटू बोलना चाहिए, हाँ खोटू। जो हमारा कर्म बद्धा आज एक लट च कप्पा से गौर से देखो इस इंसान को, यही वो लड़का है जिसके कल कर नहीं। રાજુની જેમ ઓલો રાજુ છે કે નહીં, છોટા ભીમમાં એના 3 વાર છે, 3 વાર વાંચશું આ બે માણસ છેલ્લી ઘડીએ કુર્તી ચેન્જ કરવા જાય આપણે આવું કલર એટલે બે મેચિંગ પહેરીને પાછા જાય. ભાભીને પહેરા મમ્મી અને દીદી રસોડામાં રસોઈ બનાવે છે. હાય ડાર્ક ગ્રીન મમ્મી શું બનાવો? તો એક રોટલી બનાવે ને એક રોટલા બનાવે છે. ગ્રીન કલર આ જો વરમાં અને વર બાપા. આ બેબી હજી નાવા જાય. हाँ तो રાજકોટ થી આવી આ બેબી. मैं तो धोवानु છેલ્લી ઘડીના જો કામ છેલ્લી ઘડીએ ચેન્જ કરવા થાય છે માણસો. એવું જ હોય હે પ્રસંગમાં એવું જ થાય. એમ ये बड़ी अच्छी बात कही आप. ले और आज का ज्ञान समाप्त हुआ. ચશ્મા વિના દેખાતું નથી. सेवा नन्नू दीदी सेवा करेगी तो उसे मेवा मिलेगा. એવું પ્રીશુ કે चलेगा बाबा, होना चाहिए बस. કરેલું હોવું જોઈએ. એક પગ ખાલી રાખે સારું તો ના લાગે ને, એટલે ખાલી કરાવી તો લો. ઉધાર કે જિંદગી. સૌ પોતાના કામમાં બિઝી. 2 hours later. તો અહીંયા થઈ રહી છે સાંજની રસોઈની તૈયારી. અને સૌથી પહેલાં તો સોરી મારા આવા ગંધારા અવાજ માટે. તમારે મારો બેઠેલો અવાજમાં વોઇસ ઓવર સાંભળવો પડે છે, પણ શું કરું, અત્યારે તો થોડોક મારો અવાજ ખુલ્યો છે. મારો વ્લોગ મોડો આવે છે એનું રીઝન જ એ છે કે મારો સાવ અવાજ બંધ હતો, તો હું વોઇસ ઓવર કેવી રીતે કરું હે ને. હવે અહીંયા આગળ નીચે બધી રસોઈની તૈયારી થઈ રહી છે. તો ઉપર જે બહારગામથી આવ્યા એ બધાને જેને મહેંદી ગઈકાલ નહોતી મૂકાણી એ લોકો અહીંયા મહેંદી મુકાવી રહ્યા છે. મારી દીદી, નંદિની, તમન્ના બધાએ મહેંદી મૂકી
અને પછી આગળ ઉપર અમે શું કર્યું એ આપણે જોઈએ. તો વિવાન આવી ગયો છે પોતાની નઈ મોજડી લઈને. કે સરસ છે જો. વાહ વાહ વિવાન વાહ વાહ વાહ. અને આ જો વાહ મહેંદી તો તમારી બહુ સરસ આવી છે. ખૂબ સરસ. ખૂબ પાલો. પેલા પગ નહીં દેખાડી જો. વાહ બહુ સરસ છે. બધાના રસોડામાં શું છે? ચા પીવાની છે જેને મહેંદી મૂકી હોય ને અને પીવડા સ્ટ્રો આપો સ્ટ્રો. નહીં, ઈ પોતે જાતે ન પીવે મેં તો હામાં વાહ ઈ આઈડિયા શિક્ષક રહ્યા ને એમ. આહા હા અહીંયા હજુફિયા આ આપણો પેંડાને મહેંદી લગાડે છે. પેંડો કેવો હોય મહેંદી લગાડેલો જ હોય ને. પેંડો બ્રાઉન કલરનો હોય તો આ શું કહેવાય પાછો બ્રાઉન શું કરવો? પેંડો એ પેંડા કેમ છે પેંડા? A few moments later. ये है प्रिंसी जो हमेशा शर्माती रहती है. ये है नन्नू जो हमेशा लेजी रहती है. ये है तन्नू जो हमेशा टेंटे करती है. ये है मानसी और प्रीशा जो हमेशा मस्ती करते रहते हैं. और ये है मेरे पिया आंटी पिया. और ये है लेजी बॉय जिसके कल कर है जिसको कुछ पड़ी नहीं है. જેના કર છે ને કાંઈ પડી છે. અને આ જુઓ એકલા જલસા એકલા ધૂલો છે ધૂલો. એમ નહીં અમે બધા આટલા કામ કરીએ ગામ આખું દોડાદોડી કરે ના જો જેના કર છે એને કોઈ મતલબ गौर से देखिए इस चेहरे को. ये है धूला. તો આવી જ રીતે મજાક મસ્તી કરતાં કરતાં અહીંયા આ વ્લોગ પૂરો થાય છે. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આની પછીનો એટલે કે કર વિધિનો વ્લોગ તો આનાથી પણ સરસ થવાનો છે. તો તમે જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મારા વિડીયોઝ આવે એટલે તમને તરત નોટિફિકેશન મળી જાય. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.